બરવાડા ખાતે ભાવનગર અમદાવાદ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ઘટનામાં BMW કાર ચાલકે 2 વર્ષીય માસૂમ બાળક સાથે ફરવા નીકળેલ દંપતીને અડફેટે લીધા હતા. અકસ્માતમાં મહિલાનું મોત થયું છે તો યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ભાવનગર ખસેડાયો છે. મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. મૃતક મહિલાના પિતા અને જેઠે જ્યાં સુધી આરોપી ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. 12 કલાક કરતાં વધુ સમય વીત્યો હોવા છતાં આરોપીને પોલીસ ઝડપી ન શકી હોવાથી ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. બરવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં પરિવારજનો અને સગા સંબંધીઓ એકત્ર થયા હતા. હું એનો મોટો ભાઈ થાઉં છું. શું ઘટના બની હતી? એ બસ 4 વ્હીલ વાળો ઉડાડીને વયો ગયો એટલે અમને ખબર પડી, પણ ત્યાં જતા નંબર પ્લેટ ગાડીની સાથે લાગેલી હતી. BM કાર છે અને 9 વાગે બસ રાત્રિના 9 વાગે ભટકાણેલી હતી અને અત્યારે સવારના 9 વાગ્યા છે તો એ આરોપી નથી આવ્યો. શું તમારી માંગ શું છે? બસ અમને આનો ન્યાય અપાવડાવે પોલીસ તંત્ર. બસ કઈ પ્રકારે ન્યાય જોઈએ? ગમે તે રીતે કે ભાઈ ભટકાડીને વયો ગયો તો એને દવાખાના સુધી પહોંચાડી હોત તો અમારી છોકરી બચે. શું જે મુદ્દે નહીં સ્વીકારવાની રોડ વાત ઉપર પડ્યા હતા છોકરા અને છોકરીઓ બે. મુદ્દે નહીં સ્વીકારવાને લઈને શું તમારી માંગ? બસ આનો ન્યાય અમને મળે પછી અમે સ્વીકારશું. અકસ્માત રાતે 4 વ્હીલ વાળો ઉડાડીને વી ગયો. મારી દીકરી એક્સપાયર થઈ ગઈ છે. જમે હજી સિરિયસ છે. 12 કલાક થઈ હજી કોઈનો નિકાલ ન થાય. અમે હાર સ્વીકારવાના નથી જ્યાં લગી નિકાલ ન આવે ત્યાં સુધી. આરોપી ઝડપાવો છે. ડેડ બોડી આરોપીને પોલીસ ખાતું ઝડપી લે અને આનો અમને નિકાલ આપે. પરમાર મનોજભાઈ રમણીકભાઈ મિસ્ત્રી. JDC ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.